વિરોધનો અવાજ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે બે પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનમાં, જેમાં હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન, ગ્રામ્ય અને હિંમતનગર ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં 142 ગુનામાં પકડાયેલ વિદેશી દારૂ, જેમાં 32,641 જેટલી બોટલો, જેની કિંમત 63,71,713 રૂપિયાની કિંમત વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો, જેમાં એસડીએમ શ્રી અને 4 પોલીસ સ્ટેશનના અમલદારો આઈપીએસ હાજર રહીને વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનો, હિંમતનગર એ ડિવિઝન, હિંમતનગર બી ડિવિઝન, હિંમતનગર ગ્રામ્ય તથા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ અંગેનું કોર્ટે હુકમ કરેલો, જે આધારે આજે નાશ કરવામાં આવેલો છે, જેમાં હિંમતનગર વિભાગના એસડીએમ શ્રી, વિભાગીય પોલીસ અધિકારી એટલે કે અમે પોતે, નશાબંધીમાંથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહેલા અને 4 થાણા અમલદારો અને પીએસઆઈ શ્રી તથા તેમનો સ્ટાફ હાજર રહેલો કોર્ટના હુકમ મુજબ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે। કેટલા પોલીસ